લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા કલોલમાં દશેરા પર્વ ભવ્ય શસ્ત્ર પૂજન સતત બીજા વર્ષે સુંદર આયોજન. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા એક ભવ્ય શસ્ત્ર પૂજન કરવાનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કલોલના અંબાજી મંદિર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ અને મોટી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા. પ્રમુખ કાંતિજી ઠાકોરની અધ્યક્ષતામાં દ્વિતીય વર્ષનું સફળ આયોજન. મંડળના પ્રમુખ કાંતિજી ઠાકોરની અધ્યક્ષતામાં આ સુંદર આયોજન સતત બીજા વર્ષે કરવામાં આવ્યું હતું. કાંતિજી ઠાકોરના નેતૃત્વ હેઠળ દ્વિતીય વર્ષે પણ આયોજિત આ કાર્યક્રમ ઠાકોર સમાજની એકતા અને પરંપરાનું પ્રતીક બન્યું હતું. શસ્ત્ર પૂજનના આ પવિત્ર દિવસે ઠાકોર સમાજના ઇતિહાસ, પરંપરા અને સશક્તિકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સત્યના વિજયનો સંદેશ અને યુવાનોનું સશક્તિકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે દશેરા પર્વ અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે અને આ જ સંદેશ ઠાકોર સમાજના યુવાનો સુધી પહોંચાડવાનો એક સમયની માંગ છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રસંગે સમાજના વિકાસ સંબંધિત વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરવામાં આવી હતી. મંડળે શિક્ષણ, રોજગાર અને યુવાનોના વ્યક્તિત્વ વિકાસ જેવા મહત્વના મુદ્દાઓ પર નવી દિશામાં કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ભક્તિમય માહોલ અને અંબાજી માતાજીના આશીર્વાદ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. અંબાજી માતાજીના આશીર્વાદ સાથે શસ્ત્ર પૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આયોજનમાં ઠાકોર સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો, સ્થાનિક જનપ્રતિનિધિઓ તેમજ વિવિધ રાજકીય નેતાઓએ હાજરી આપી હતી અને કાર્યક્રમને ભવ્યતા બક્ષી હતી. ઠાકોર સમાજના ઉત્સાહ અને એકતાની ઝાંખી કરાવતો આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ કલોલ શહેરના દશેરા ઉત્સવમાં એક યાદગાર પ્રસંગ સાબિત થયો હતો. અંતમાં રાષ્ટ્રગીત સાથે આ ભવ્ય કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. આજે ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાથે માં જગદંબાની મહાઆરતીનો કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યો હતો. દશેરા દિવસે જે આસુરી શક્તિનો નાશ પામે અને સત્યનો વિજય થાય, અમારા ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો પર માં જગદંબાની કૃપા રહે અને જે કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, વ્યસનો દૂર થાય, સમાજમાં શિક્ષણ વધે, જાગૃતતા આવે અને સમાજમાં ભાઈચારો વધે, એના માટે આજે અમે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કર્યો હતો. સાથે સાથે 21મી સદી જે કોમ્પ્યુટર યુગ કહેવાય એટલે શસ્ત્ર અને શાસ્ત્ર, કોમ્પ્યુટરની પણ પૂજા કરી, પેનની પણ પૂજા કરી અને શસ્ત્રોની પણ પૂજા કરી અને આ દશેરા નિમિત્તે માં જગદંબાને પ્રાર્થના કરીએ એ ઠાકોર સમાજ પર માની કૃપા રહે, બધાને સુખ શાંતિ આપે, સૌના આરોગ્ય સારા રહે અને બધા સમાજમાં સંપરે એ માટે માં જગદંબાને પ્રાર્થના કરી. આ કાર્યક્રમમાં અમે કલોલ તાલુકાના સરપંચો, ડેલિગેટો, આગેવાનો, જે મોભીઓ સમાજના વિવિધ મંડળના ઠાકોર સેનાના પ્રમુખો, એવા 2-4 બીજા મંડળો ચાલે છે, એ મંડળના પ્રમુખો, સમાજના આગેવાનો, સમાજના અમારા સંત દોલતરામ બાપુ, રાજકીય આગેવાનો અને સમાજના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા.